ન્યૂઝમાં હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું। વેલેન્ટાઇન્સ ડેના દિવસની સૌ કોઈએ ઉજવણી કરી ત્યારે જ સોશિયલ મીડિયામાં એક કારનો ફોટો વાયરલ થયો છે। આ કારની ખાસિયત એ છે કે તેના પર 2000 રૂપિયાની નોટ લગાવવામાં આવી હતી અને આ ફોટો સાથે એક મેસેજ પણ ફરતો થયો છે કે આવી હરકત કરવા જતા એક આશિકને જેલ જવાનો પણ વારો આવ્યો છે। ત્યારે વાયરલ થયેલા આ મેસેજ જ ઘણા લોકોએ તો વિડીયો પણ બનાવી લીધા। હવે 2000 રૂપિયાની નોટવાળી કારનું શું સત્ય છે આવું આપને પણ જણાવી દઉં। નોટ સાથે સજાવવામાં આવી કાર, પ્રેમિકાને ખુશ કરવા જતા આશિકને જવું પડ્યું જેલ। રૂપિયા 2000ની નોટવાળી કારનું શું છે સત્ય? સોશિયલ મીડિયામાં વાયરલ કારનો ફોટો। શું ખરેખર પ્રેમિકા માટે બની છે આ કાર? વેલેન્ટાઇન ડે ની ઉજવણીમાં જ્યારે આખો દેશ ગળાડૂબ હતો ત્યારે જ એક કાર સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું હતું। આ કાર પર રૂપિયા 2000ની નોટ લગાવવામાં આવી હતી તેમજ આ કારની સાથે ઘણા મેસેજ પણ વાયરલ થયા છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે રૂપિયા 2000ની નોટવાળી આ કાર એક પ્રેમી દ્વારા બનાવવામાં આવી છે તેમજ આવું કરવા જતાં મુંબઈ પોલીસે એ યુવક સામે કાર્યવાહી કરી છે। આ દાવો કરતો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે। તો આ સાથે એક વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે કે જેમાં આશિકની વાત કરવામાં આવી છે। अपने पार्टनर के सामने प्रदर्शित करने के लिए उनके पार्टनर तरह तरह के गिफ्ट, तरह तरह के बहुत सारे सामान उपहार प्रेजेंट करते हैं। ऐसा ही एक आशिक ने मुंबई में अभी आज ही करके दिखाया। उसने अपनी कार को कुछ इस तरह सजाया 2000 के नए नोटों से कि उसको देखकर रोड पर भीड़ उमड़ आई। और उस आशिक की ये प्रेजेंट उसकी गर्लफ्रेंड को तो नहीं लेकिन मुंबई पुलिस को जरूर आया और मुंबई पुलिस ने उनका वैलेंटाइन थाने में मनाया। उनका ये वैलेंटाइन बहुत ही हसीन तरीके से मुंबई पुलिस ने जेल के अंदर मनाया। આ કારના ફોટાને લઈને સોશિયલ મીડિયામાં ઘણું કુતૂહલ જોવા મળ્યું અને લોકોના મનમાં સવાલો પણ ઉભા થયા કે ખરેખર જો 2000 રૂપિયાની નોટથી કારને સજાવવામાં આવ્યું હશે તો કેટલા નોટની જરૂર પડી હશે તેમજ આટલી નવી 2000 રૂપિયાની નોટ કોઈ કાળી કમાણી તો નથી? આવા સવાલ પણ લોકોના મનમાં ઉભા થયા હતા। તો આપને મોબાઈલમાં પણ આ 2000 રૂપિયાની નોટવાળી કાર આવી જ હશે અને તમારા મનમાં પણ કુતૂહલ જાગ્યું હશે કે શું ખરેખર આવી કોઈ કાર હશે કે પછી આ પણ કોઈ કોમ્પ્યુટરની કરામત હશે? આરબીઆઈ દ્વારા જ્યારથી 2000 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી છે ત્યારથી 2000 રૂપિયાની નોટને લઈને અનેક સમાચારો બહાર આવ્યા છે જેમાંથી ઘણાએ 2000 રૂપિયાની નોટોમાંથી ચીપ કાઢી તો ઘણાએ 2000 રૂપિયાની નોટમાંથી વીજળી પેદા કરી। ત્યારે 2000 રૂપિયાનો ડ્રેસ પણ ચર્ચામાં હતો। ત્યારે આ બધી ચર્ચા વચ્ચે 2000 રૂપિયાની કાર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। હવે જરા ધ્યાનથી જુઓ આ કારને કે જેમાં કારનો નંબર પણ જાણવા મળે છે તેમજ 3 જગ્યાએ ઝેપ લખેલું જોવા મળી રહ્યું છે। કાર પર 2000 રૂપિયાની નોટ પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે પરંતુ આ નોટ અસલી છે કે નકલી તે સસ્પેન્સ છે। ઇન્ટરનેટ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે આ કાર મહારાષ્ટ્રના પુણે ખાતે બુક કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે તેમજ એક ન્યૂઝ વેબસાઇટ પર આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી જેમાં આ કાર હોન્ડા સિટી હોવાનું જાણવા મળ્યું છે તેમજ માલિકનું નામ ઝુમકાર પ્રાઇવેટ લિમિટેડ હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બાબત એ પણ જાણવા મળ્યું છે કે એક કંપનીએ કારનું પ્રમોશન કરવા માટે આ પ્રયોગ કર્યો હતો જેમાં કારની ઉપર 2000 રૂપિયાની નકલી નોટ લગાવી હતી તેમજ તેમાં 7 અસલી નોટ પણ લગાવવામાં આવી હતી અને એક ઓફર પણ આપવામાં આવી હતી કે જો 1 મિનિટમાં આ 7 અસલી નોટોને શોધી લેવામાં આવશે તો તેને 14000 રૂપિયાનું ઇનામ મળશે। આમ વેલેન્ટાઇન ડે ના દિવસે રૂપિયા 2000 રૂપિયાની વાયરલ થયેલી કાર કોઈ મુંબઈના પોલીસ સ્ટેશનમાં નથી તેમજ કોઈ પ્રેમિકાને મનાવવા માટે આ કાર તૈયાર કરવામાં આવી નથી તેમજ નથી કોઈ આશિકની ધરપકડ મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવી। આમ વીટીની પડતાલમાં વાયરલ થઈ રહેલો આ મેસેજ ખોટો સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।